આપણે ભૂખમરામાં કેટલાક આવ્યા પણ આંબેડકરની હારે જોડાયા નહીં. અને એ દુઃખ, એ વેદના, એ ઊંડા ઘા આંબેડકરને એટલા કોરે ખાધા કે જિંદગીના છેલ્લા તબક્કામાં 18 માર્ચ 1956 એની પછી 3 જ મહિના આંબેડકર જીવ્યા આપણી વચ્ચે. 9 મહિના જીવ્યા. પણ 18 માર્ચ 1956 આંબેડકરે જગ જાહેર જનતાની વચ્ચે કીધું, હાય મુझे मेरे पढ़े लिखे लोगों ने धोखा दिया. મને આ મારા ભણેલા ગણેલા લોકોએ ધોકો દીધો. આ ડોહાઓ, આ મારા દલા દાદા, મારા મિત્ર છે પણ આજે દાદા કહીશ, આ ડોહાઓએ ભૈયાપો રાખેલો. જ્યારે આપણને ખાવાનું હતું, ગરીબી હતી, લાચારી હતી 1980 પહેલા, ત્યારે પેલા મરેલા ઢોરનું માંસ ખાતા તો ભાગ પાડીને ખાતા. આપણો વણકર, આપણો રોહિત, આપણો ગોર, આપણો સાધુ, આપણો મારોત, આપણો વાલ્મીકી એના ભાગ નીકળતો. અને શું આપણે ભણ્યા પછી ફલાણી જાતિના તેજસ્વી તારલા મુસલમાન, એકની જાતિનો સમૂહ લગ્ન ઉત્સવ. આ શિક્ષણ જુઓ વસંતભાઈ, આ ડોહાઓ એટલા પવિત્ર હતા, ઉજળા હતા કે એને સંગઠન કાયમી રાખ્યું. અરે આપણી વિધવા દીકરી હોય ને તો એનું કામ એ પાર પાડી દેતા. પંચના પેલા વેચાતા ને હાડકા, એના પૈસા પંચમાં રાખતા, પોતાના નકાર વાપરતા પંચમાં રાખતા, ને એ પૈસાથી કેટલી બહેનો દીકરીઓના કામ ઉજળા કરી દેતા. આ આપણા વડવાઓ હતા, ભણ્યા નહોતા પણ ગણેલા હતા. એ આપણો ભાવ હતો. અને જેવા આપણે ભણ્યા એટલે અમારો ભાવ, અમારી જ્ઞાતિનું સંગઠન, અમારા પરગણાનું બંધારણ, જેનું બંધારણ ભારતના તમામ ધર્મના લોકો માનતા હોય, હિન્દુ માને, જૈન માને, શીખ માને, બૌદ્ધ માને, ભારતીય બંધારણ. અને ભારતીય બંધારણના સમાજ કલ્યાણમાંથી સ્કોલરશીપ લઈને આ ભણેલો ગણેલો પોતાના પરગણાનું નોખું બંધારણ બનાવે. એટલે આ મનુસ્મૃતિ સળગાવવાના બદલે તમારા પરગણાનું હળગાવો. ભણના દીકરા હોય તો એને તો હળગાઈ દીધી 1927 શાંતિલાલ. આ તો પોચું કામ કરે. ત્યારે એ આંબેડકરે 1956 રોતા ચોથા આંસુએ કીધું, મને આ મારા ભણેલાઓએ દગો દીધો. અને એ વાતને ક્યાં વાત હે, એ વાતને હું બહુ નથી કહી શકતો, કારણ કે હું ખુદ રડી પડું છું. ત્યારે આપણે 400 ત્યારે એ વેદનાને તબલસી આવી જાવ 4 કાળી ઉપર, એ વેદનાને મહારાષ્ટ્રના મનોજ રાજાએ આબેહૂબ લખી છે. તે બાબા સાહેબ એક શબ્દ બોલેલા, મને મારા ભણેલા ગણેલા દગો દીધો. કેવો દગો દીધો? આપા પાલનની જગ્યાએ આજે મહંત હોય તો એ સમાજની તમામ જાતિઓને સ્વીકારે છે. આજે કોઈ પણ જગ્યા આપણી હોય, સંતો હજુ કહું, આપણા ડોહાઓ અભણ હતા, એકતા રાખતા હતા. કેમ કે ડોહાઓને ખબર હતી કે આપણે મૂળ બધા એક છીએ, આપણે બધા થેર હતા. બૌદ્ધ ધર્મના પ્રચારકો થેરમાંથી થેર અને થેરમાંથી એક થયા છીએ. અને એ બધા ભેગા થઈને પછી એક સારા માણસને ભગવો વસ્ત્ર આપીને એને ગુરુ બનાવ્યા. તમે તમારા રાજકોટમાં ડીડી સોલંકી સાહેબ, મુછડિયા અટક વાળા આપણા સાધુ હશે, રાઠોડ હશે, કોણ છે? બધા એક છે. ગોરની અટક એ છે, પારોટની અટક એ છે, વણકર એ છે, બધા મહેશ્વરી મેઘવાડા, આપણે કોઈ અલગ નથી. બરાબર. તો એ બાબા સાહેબે રોતા કીધું કે ભણેલા દગો દીધો. કેમ આપણે ક્યાં જવાનું હતું, ક્યાં ગયા? તો એ વાતને એવું કહેવાય છે કે મનોજ રાજાએ એની વેદનાની વાણીમાં લખ્યું છે, તમારી વચ્ચે મૂકું છું. लाखों मुसीबत में भी मेरी ने संभाला हमको, बच्चों की तरह हर वक्त गोद में पाला हमको। जुल्म साही
निकाला हमको આવી વેદના બાબા સાહેબ ને શું કહે છે आज जिनको ये जिनको आपने का मौका दिया સ્કોલરશીપ આપી હોસ્ટેલોમાં રહેવા માટે સગવડ આપ્યો કેટલા બધા મોકા આપ્યા जिनको जिनको आपने का मौका दिया ये मुझे पढ़े लिखे लोगों ने धोखा पढ़े लिखे लोगों ने धोखा पढ़े लिखे लोगों ने बाबा साहब सुन रहे थे कि वो कौन सा ऐसा काम था जो ना किया मैंने આ મેઘવાડ સમાજની મહિલા જ્યારે ગર્ભ ધારણ કરે ત્યાંથી આપણી સુરક્ષા ચાલુ થાય મમતા કાર્ડ ડિલિવરી થાય તો 5000 રૂપિયા પેલા આંગણવાડી એક અનુચ્છેદ 42 ની દેન છે રાજ્ય નીતિના સિદ્ધાંતો वो कौन सा ऐसा काम है जो ना किया मैंने भलाई थी तुम्हारी और ना किया मैंने वो कौन सा ऐसा काम है जो ना किया मैंने भलाई थी तुम्हारी और ना किया मैंने फिर किस काम दे रहे हो मुझे सजा क्या आपका बहुत बड़ा गुनाह किया मैंने ये આ બંધારણ લખીને ગુનો કર્યો બાપાએ એટલે આ વેદના છે શું કહે છે समझ कर भी आज वो अनजान हो गए समझ कर भी आज वो अनजान हो गए इस आंबेडकर को बेईमान हो बाबा साहेब कीधुं કે રાજ સત્તા તમામ દાડા નીચે આવે તો આપણા રાજ સત્તા સિવાયનું બધું કરે સમૂહ લગ્ન કરે તારલાનો સન્માન કરે બધું કરે રાજ સત્તાનું કઈ નહીં એ કાઠું કામ ભૂત ધર્મ ન કરવાનો પોલિટિકલ પાવર માસ્ટર કી છે સમજ કર भी आज वो अनजान हो गए इस आंबेडकर को बेईमान हो गए अरे मैंने प्यारी को मैंने प्यारी को धोखा दिया मैंने प्यारी को धोखा दिया આનો રિપીટ ઓછું કરજો માં જેવો પ્યાર કોઈ આપે પણ કહેવત છે ને કે માને મૂકી માસીને ધાવવા દે मैंने प्यारी को
फिर भी ये मुझे पढ़े लिखे लोग पढ़े लिखे लोगों ने શું કહે છે वसंत भाई, फिक्र मुझे ये नहीं उस ताज का क्या होगा। बाबा साहेब ताजमहल की बाजू में बोलता था, फिक्र मुझे ये नहीं उस ताज का क्या होगा, फिक्र मुझे ये है परिवर्तन के आगाज का क्या होगा। આટલું બધું પરિવર્તન થયું, રાઠોડ સાહેબ, મકવાણા સાહેબ, સોલંકી સાહેબ, આનું હવે શું થશે? હવે તો ખાનગીકરણ થયું ને, 8-12 કલાક થયા, પડી જાઓ મેદાનમાં। फिक्र मुझे ये नहीं उस ताज का क्या होगा, फिक्र मुझे ये है परिवर्तन के आगाज का क्या होगा। और मनोज राजा ये पढ़े लिखे लोग देश के पुजारी हो गए तो मेरे पीछे ये मेरे समाज का क्या होगा, क्या होगा। आ वेदना बाबा साहेब की હતી, શું થશે? आज आगे बढ़ गए तेरे समाज को मेरे समाज को भूल गए। गामમાં ભણેલા હશે, ભૂલી જાય, ગામમાં ના આવે। पढ़ी लिखी अनपढ़ की तरह सरदार बैठेंगे, बड़ी बड़ी नौकरी मળી ગઈ હોય
बैठा हुआ कुर्सी पर, पढ़ लिख के अनपढ़ की तरह सरदार बैठेंगे, जहाँ एक ही जगह है वहाँ हजार बैठेंगे। अनामत सीतावे એટલે સોલંકી हम राठौड़, राठौड़ हम परमार, परमार हम मकवाणा। पढ़ लिख के अनपढ़ की तरह सरदार बैठेंगे, जहाँ एक ही जगह है वहाँ हजार बैठेंगे। और तू मैंने मनोज राजा एक दिन अपने पैरों पे कुल्हाड़ी मार बैठेंगे। પછી કે બંધારણ બચાવો, પણ હવે તમારે તો લાગુ કરવાનું હતું, બચાવવાનું નતું, લાગુ કરાવો, બચાવવાનું ના હોય। પડી ગઈ આજો પડી ગયે मेरे समाज को मनोज राजा छलिए, मनोज राजा छलिए, मनोज राजा छलिए, ये मुझे पड़े लोगों ने धोखा કેવું રહ્યું વસંતભાઈ? અમે ઊભા થઈએ પછી તમે બે શબ્દો કહેજો। અંતિમ દોર મારી સાથે આ સોનલબેનનો ધૂળ છ ફેરીનો એને માટે કાર્ય એને દરેક કાર્યક્રમમાં લાવો। આ ડૉક્ટર આંબેડકર 6 ડિસેમ્બર જ્યારે અવસાન થયું અને જૂનાગઢનો અલગારી સંત મોરબીના સાપકડાના મોરબી અમારા શાંતિલાલના સાસરીઓના એક ભાણેજ થતા નાસિકા અને મુરદાસ બાપુ અલગારી આત્મા અલગારી ગઈ અને પહોંચી જાય છે અરબ સાગરના કિનારે। આવી બરાબરની રાત પડે છે, ગળથીમાં જેમ રાત ચાલે જાય, ધીમે 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 જેમ ઓલા ગરનાથી પાણી ગાળીને એમ ગળાથી ઠંડીમાં જેમ રાત હતી। અને એ અરબ સાગરના કિનારાના કાંઠે બેઠા 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 બાબાને યાદ કરતા હતા મુરદાસ બાપુ। ઓહો, આ ગયા એનું મન માનતું નહોતું। અને તથાગત ગૌતમ બુદ્ધે 2000 વર્ષ પહેલા કહ્યું છે મિલન ગમે એટલું લાંબુ કેમ ન હોય પણ અંતે જુદા થવાનું છે। બધું અનિત્ય છે, મિલન અનિત્ય છે, જુદાઈ અનિત્ય છે, સુખ અનિત્ય છે। એટલે આ જિંદગીનો ઉત્તમ તો કોઈ પીરિયડ હોય, તબક્કો હોય તો જુદાઈ છે। જુદાઈમાં જે તમે યાદ કરો ને એ વિપ્રલમ શૃંગાર જેને કહેવાય, વિયોગ રસ જેને કહેવાય। વિયોગ 2 વાગ્યા પછી આપણે સંતમાળીના કટારીના ભજનો આવતા, મેરમની ચોધારી કામ આર પાર ઉતરી ગઈ। એ આ વિયોગના સમયમાં બરાબર આહી ભૈરવ રાગમાં મુરદાસ બાપુએ બાબાને મનસુખ આવી જાવ સાહેબ, પ્લીઝ પ્લીઝ, મારી તમારી યાદી રહી। એટલે જિંદગીનો અનુભવ છે, આવી જાવ આવી જાવ। અદભુત બાબા સાહેબ છેલ્લી 2 પંક્તિ લઈએ અને આપણે સૌ એકબીજાથી વિદાય લઈએ। એ અરબ સાગરના કિનારે ધીરે 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 ચાંદીના પતરા જેવા મોટા ઉઠાડા રહેતા હતા। આ જેવા તમારા વારસા થઈ ગયા ને એવા ચાંદીના પતરા જેવા મોજા, હો, છલાંગ છલાંગ ખપાટું માનતા હોય। અને એ મોજાના કિનારે બેઠા બેઠા બાબાને યાદ કરે છે। અને જ્યારે તમારી વેદના પરાકાષ્ઠાએ પહોંચે ને, જુદાઈ મિત્રની હોય, પત્નીની હોય, માતા પિતાની હોય, દીકરાની હોય, પ્રેમીની હોય, ત્યારે તમે મળવાની આશા ના કરો, બસ એને બોલાવો, આજા આજા, મળવું નથી, બસ તું આવી જા। આ વેદના મીરાએ કરી ગઈ। જ્યારે રોહિદાસ બાપુ સરસે આવી ગયા ત્યાંથી નીકળી ગયા હતા અને મીરા રોહિદાસને ગોતતા ગોતતા ધીરે 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 સિંહાણીમાં નાત રોકાણા, લીમડીની બાજુમાં હજુ હાલે ત્યાંના લોકોને યાદ કરે છે। અને એ જોગી હતા, એ મીરા રોહિદાસને કહે છે તેરે પાવ પડું મત જા, એ જોગી મને છોડીને ના જા। તમે સાંભળ્યું છે રચના, તેરે પાવ પડું મત જા। ત્યારે એ મુરદાસ બાપુ એને બોલાવે છે, આજા આજા આજા, હલો કેવું બોલાવે છે? ઓ
आजा भीम आजा, आजा भीम आजा। समंदर किनारे बसे भीम प्यारे, सुन के मेरे नारे आजा भीम आजा, आजा समंदर किनारे बसे भीम प्यारे, सुन के मेरे नारे आजा भीम मेरी बाहों में आ, मेरी बाहों में आ, धड़कनों में समा, अभी जलवाती मेरी बाहों में आ, धड़कनों में समाया के जलवा दिखाओ या अब बिना दिल का कहीं इस दिल को लगा जो किया तेरी घर से पसंद से
ખૂબ આભાર સૌને વંદન સૌને પ્રણામ. એકવાર બધા ભાવથી મહેન્દ્ર મોરેને જોરદાર આ તાલીમ કેનો આપો. ફોન છે? હવે આ ફોન કેનો છે? કંઈક એવું હતું.